જય માતાજી મિત્રો, આજે અમે અત્યારે પહોંચી ગયા છીએ અમારે અશોક ઉસ્તાદના ઘરે અને સંતવાણી આરાધક એવા મુકેશ ગિરી બાપુ. તો બાપુ, આ અમારા ઉસ્તાદ છે હર્ષુખભાઈ કહેરેજા અને મારો ભાણેજ છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ મારા ભેગા એ આવેલા અને ખૂબ મેં સપોર્ટ કર્યો છે. પણ તમે આવડા બધા મોટા કલાકાર છો, તો આજે અમારા ભાણેજને કંઈક મોકો મળ્યો તમારા ભેગો. જોકે આજ મોટો સ્ટેજ કદાચ મળે તો અમારા ભાણેજનું કંઈક ધ્યાન રાખજો. અરે ઈ અમારા ઉસ્તાદ છે. ઈ તમારા તો છે પણ ભેગા અમારા વતઈ ઉસ્તાદ છે. એવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવી ખૂબ સોશિયલ મીડિયાની અંદર તમારું ત્યાં બહુ નામ, એવું જબરજસ્ત નામ થઈ ગયું છે. અને મારા દર્શક મિત્રોને બધાને હું કહું કે સાધુનું બાળક છે અને ખૂબ સારું ગાય છે, બાળપણના કાનદાસ બાપુ જેવું ગાય છે. તો બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ સપોર્ટ કરજો. અને સપોર્ટ કર્યો છે. અને આજની તારીખની અંદર, આજ તારીખ 17/2, આજે અમારે મજૂરભાઈના મદદથી બાપુને એક નાનું એવી એક ઝૂંપડી બનાવી દેવાનો પણ ઓફર આવી છે. તો 25 તારીખ સુધીમાં બાપુનું મકાન પણ તૈયાર થઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મજૂરભાઈનો, કારણ કે દેવું કરતાં દયા ભલી છે. મારાથી તો બાપુ તમને કાંઈ દેવાય એમ નથી, પણ દયા થઈ ભગવાનની. અને આ હીરો કચરામાં પડ્યો હતો, એ હીરાને આજ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ બધાનો સપોર્ટ થયો. અને આ સંતવાણી આરાધક છે. સંતવાણી આરાધક એટલે બાળપણના કાનદાસ બાપુ છે. એક નક્કી કરી લ્યો, કાનદાસ બાપુ આ રીતનું ગાતા. તો મિત્રો, તમને બધાને ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે ને ખૂબ સપોર્ટ કરજો કે આ જલ્દીથી જલ્દી મોટા સ્ટેજ માથે આવે અને અમારા ભાણેજ હર્ષુખભાઈને ભેગા રાખે રિધમમાં. તો બાપુ, તમને મોજ આવે એવી ઓરિજિનલ સંતવાણી ગુરુમુખવાણી. તમને જે ઠીક લાગે ભજન ભજન.
અમારા બધાના સબ તો મિત્રો આ હતા
મુકેશગીરી, જગદીશગીરી, મેઘનાથી અને ઉસ્તાદ એવા હર્ષુખભાઈ કહરેજા. તો આજે અમે હાલ સહી હર્ષુખભાઈ ઉસ્તાદના ઘરે, અને અમારે જગદીશ બાપુ એવું કાંઈક એવું મેં એને કીધું હતું કે અમારા ઉસ્તાદને તમારે ભેગા લેવાના છે. તો હું બાપુ લેવો કા કેમ? હા તે બરાબર છે. આ ઉસ્તાદ કેમ લાગ્યા તમને? સારું વગાડેશ? એક નંબર, કાંઈ ઘટે નહીં. એમ તો જવાબદારી તમારી છે અમારા ભાણેજને તમારે ભેગો લેવાની. તો મિત્રો અત્યારે આપણે બાપુ પાસેથી ગણપતિ વંદના સાંભળી. હવે બાપુનો આપણે બીજો ભાગ બનાવશી. તો બીજા ભાગની અંદર બાપુ પાસે ઓરિજિનલ કાનદાસ બાપુનો અવાજ આપણે સાંભળવો છે. તો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને ખાસ નમ્ર વિનંતી છે કે બાપુનો વિડીયો ખૂબ શેર કરજો, અને બાપુ ખૂબ ઝડપથી મોટા સ્ટેજમાંથી આવે એવી આપણી મહાદેવ પાસે પ્રાર્થના કરીએ. અને સાધુનું બાળક છે, ખરેખર સ્ટેજ એને જ શોભેવાલા. કલાકારો તો અત્યારે ઘણા છે, પણ ઓરિજિનલ સંતવાણી ક્યાં કોઈ કરે છે? એટલે બાપુ તમને ખાસ એવી એક, હું સંતવાણી આરાધક મેરુભાઈ પાટડિયા, એવી અપીલ છે મારી, અને મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મારા બધા મિત્રો તમને ખૂબ સપોર્ટ કરશે. તો ઓરિજિનલ કાનદાસ બાપુનો અવાજ અમારે સાંભળવો છે કે બાળપણના કાનદાસ બાપુ કેવા હતા એમ.